નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીની આગાહી, ખેડૂત દીઠ મળશે હવે 75,000 રૂપિયાની સહાય, કેજરીવાલના આકરા પ્રહારો, ગુજરાત 30 વર્ષ ખાડામાં ધકેલાયું, શું સરકાર ખેડૂતોની વિરોધી છે અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીની મિત્રો ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ભર શિયાળે મિત્રો અત્યારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ડિટેલમાં વાત કરું તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીના ઝપેટમાં મિત્રો આવવા તૈયાર રહેજો, કેમ કે હવામાન વિભાગે મિત્રો 23 થી 25 જાન્યુઆરી દરમિયાન મિત્રો વધુ એક તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે અને આગાહી પણ કરી દીધી છે, જે મિત્રો જાન્યુઆરીના અંત સુધીમાં આવશે। હાલ મિત્રો વાદળછાયા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી હતી, એવામાં મિત્રો અત્યારે ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો મિત્રો જાન્યુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની આગાહીઓ કરી દીધી છે। ખાસ મિત્રો જણાવું તો અંબાલાલ પટેલે ફરી મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવશે અને જેને મિત્રો ધીરે ધીરે આગાહીઓ કરવામાં આવશે। કમોસમી વરસાદની તો આગાહીઓ મિત્રો 25 તારીખ સુધી કરવામાં આવી ગઈ છે, જ્યારે ઠંડીનો નવો રાઉન્ડ પણ ભૂકા કાઢશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવી દીધું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત દીઠ મળશે હવે 75,000 રૂપિયાની સહાય। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જણાવું તો બનાસ ડેરીએ પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેન્ટરનું વર્ચ્યુઅલ લોકાર્પણ, ખેડૂતોને ખેત પેદાશોની આફતો સામે રક્ષણ આપતું મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય મિત્રો જેમાં 75,000 થી વધારીને 1 લાખ કરવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે જેમાં અત્યારે ખેડૂતોને હવે જે 75,000 રૂપિયા મળતા હતા તેની જગ્યાએ મિત્રો 1 લાખ રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે મિત્રો જણાવ્યું કે 30 વર્ષ ગુજરાત ખાડામાં ધકેલાયું। ખાસ મિત્રો કેજરીવાલના પ્રહારો અત્યારે કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા અને જેમણે જણાવ્યું અમદાવાદ એરપોર્ટ ઉપર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું હતું અને આ તકે મિત્રો મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે મિત્રો જણાવ્યું હતું કે 30 વર્ષમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી દીધું છે। ચારે તરફ મિત્રો ભ્રષ્ટાચાર ફેલાયેલું છે, લોકોમાં ડર છે, ધમકાવવામાં આવે છે, જે કોઈ તેમના વિરોધમાં અથવા તો અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેને પકડીને મિત્રો જેલમાં નાખી દેવામાં આવે છે। ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને દેશમાં અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી રહ્યું નથી અને આજે લોકો ખૂબ જ મોટી આશાઓ સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે અને તમે શું જોઈ શકો છો છેલ્લા 6 થી 7 મહિનાની અંદર સમગ્ર ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક જગ્યાએ મિત્રો આમ આદમી પાર્ટીની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે અને તેમાં જનતાને ભારે ભીડ ઉમટી રહી હતી। તો ખાસ મિત્રો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આવા પ્રહારો કરતા જણાવી દીધું છે। હવે તમારા મતે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું સરકાર ખેડૂતોની વિરોધી છે? ખેડૂતોને આગળ લાવવાની વાતો કરનારી ભાજપ સરકાર ઉપર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તા ઉપર રહેલી ભાજપ સરકાર ઉપર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા અને તેમણે જણાવ્યું કે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકાર ખેડૂતોના મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થઈ રહ્યું છે। તો ખાસ મિત્રો મોદી સરકારે 2014માં સત્તામાં આવ્યા પછી અનેક મોટા વચનો આપ્યા હતા, તેને અત્યારે કોઈ બધા કોંગ્રેસના પ્રહારો અનુસાર મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી તેમના એક પણ વચનો હજી સારી રીતે પૂર્ણ થયા નથી તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2024ની સહાયથી હજુ ખેડૂતો વંચિત રહી ગયા છે। ખાસ મિત્રો જણાવું તો અત્યારે 2025ની પાક નુકસાનીની સહાય ખેડૂતોને મળી ગઈ છે, પરંતુ એવા ખેડૂતો જણાવી રહ્યા છે જેમાં અત્યારે 2024ની સહાય પણ ખેડૂતોને મળી નથી। ખાસ મિત્રો જણાવું તો ગુજરાત સરકારે વર્ષ 2024માં પાક નુકસાન માટે જાહેર કરેલા 1769 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી મિત્રો 500 કરોડ પણ ચૂકવાયા નથી। બીજી તરફ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતોને અરજીની પ્રક્રિયાઓના પરેશાન મિત્રો જોવા મળી રહ્યા છે। ખેડૂતોને ડર છે કે 29 નવેમ્બર
નવેમ્બર ગઈ તે તારીખ સુધી તેમની અરજી પણ સ્વીકારવામાં આવી ન હતી અને અત્યારે ખેડૂતોને એવી ચિંતા વર્તાઈ રહી છે કે અત્યારે જે સરકારે કરેલું સહાયનું પેકેજ જેમાંથી અમને પૂરતી સહાય મળશે કે નહીં. તો ખાસ અત્યારે મિત્રો જણાવું તો જે અનુસાર 10,000 કરોડનું મિત્રો પેકેજ જાહેર કરવામાં આવ્યું તેનાથી પણ અત્યારે ખેડૂતો વંચિત રહી ગયા છે અને ખેડૂતોની નિરાશાઓ હજી પણ તેમના મોઢા ઉપર જોવા મળી રહી છે. ખાસ ખેડૂતો અત્યારે દેવા માફીની પણ માંગણીઓ ઉગ્ર કરતા હોય છે. તેમના દેવા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન પણ બનતું રહેશે અને ખેડૂતોની ઉચ્ચ માંગણીઓ પણ સ્વીકારવામાં આવશે અને ત્યાં સુધી ઉચ્ચ માંગણીઓ પણ મિત્રો કરવામાં આવતી રહેશે. એમાં મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 76% બાળકો વાપરે છે સોશિયલ મીડિયા. ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે અત્યારે મિત્રો બાળકો પણ સોશિયલ મીડિયા ઉપર આવી ગયા છે અને 76% આંકડો સામે આવ્યો છે જેમાં 76% બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ અત્યારે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ચિંતાજનક વાત મિત્રો સામે આવી છે. આજકાલ મોટા લોકો પણ નહીં પરંતુ નાના બાળકો પણ ખૂબ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને મિત્રો હવે ASERના રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 14 થી 16 વર્ષના બાળકો 82.2% બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જ્યારે આ સર્વરમાં મિત્રો દેશના 17,997 ગામડાઓમાંથી મિત્રો 6,49,491 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને તેમાંથી મિત્રો 79.4% છોકરીઓ અને મિત્રો 85.5% છોકરાઓ હતા અને આ સર્વેમાં મિત્રો વાત સામે આવી છે કે છોકરીઓથી વધારે છોકરાઓ સેફટી ફીચર વિશે જાણે છે અને ખાસ અત્યારે છોકરીઓ પણ તે માયાજાળમાં ફસાઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સહાય મળશે. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો અત્યારે બાળકોને તેમના ભણવા માટે સહાય આપવામાં આવી રહી છે કેમ કે અત્યારે અનેક બાળકો એવા છે જે ભણી શકતા નથી. તે પૈસાની અછતના કારણે મિત્રો આગળ ભણી શકતા નથી. તેવા માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે. 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં મિત્રો કરવામાં આવી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી. તેમના માટે સરકારે મોટી આ સહાયની જાહેરાત કરી દીધી છે જેમાં ઉલ્લેખનીય છે કે હવે લોકોને સરકારી યોજનાઓના હેઠળ કોઈ લાભ મળતો નથી. તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળે છે. સરકાર લોનની રકમમાં મિત્રો 3% સુધી આપશે અને માટે વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે 1 લાખ રૂપિયા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચહેરા બદલવાથી પાપ નહીં દેવાય. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો જણાવું તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યમાં થયેલા નવા મંત્રીમંડળની રચના અને મુખ્યમંત્રીના બદલવાના નિર્ણય ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મિત્રો જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે BJPએ ભલે ચહેરા બદલ્યા હોય પરંતુ તેમની નીતિ અને નિયત જનતા હવે સારી રીતે ઓળખી ગઈ છે. માત્ર ચહેરા બદલવાથી સરકારના પાપ ધોવાઈ જતા નથી અને આ મંત્રીમંડળના ફેરફારોની સામાન્ય જનતાને કોઈ સીધો ફાયદો થવાનો નથી. ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે તમે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા હોય તો મંત્રીમંડળના તમામ મંત્રીઓના એક સાથે રાજીનામા લેવાનો નિર્ણય સીધો અર્થ એ થયો છે કે તમામ મંત્રીઓ પોતાના કામમાં સદંતર નિષ્ફળ ગયા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 0% વ્યાજે લોન. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોને હવે 0% વ્યાજે લોન આપવામાં આવશે. ખાસ મિત્રો જણાવવું તો અત્યારે ખેડૂતોના ઉપર લોનનો બોજ મિત્રો એટલો વધી ગયો છે કે ખેડૂતોને લોન લેવી પડતી હોય છે 7% વ્યાજે મિત્રો ખેડૂતો લોન લેતા હોય છે. તેવામાં ખુશીના સમાચાર ખેડૂતો માટે આવ્યા છે જેમાં ખેડૂતોને 0% વ્યાજે લોન મળી રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ મિત્રો થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના સહકારી બેંકના ખેતી સભાસદોના માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે. આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે મિત્રો 2,25,000 ખેડૂતોને સભાસદો માટે મિત્રો 1,300 કરોડની જોગવાઈ કરીને હેક્ટર દીઠ મિત્રો 12,500 અને વધુમાં વધુ મિત્રો 65,000નું 0% એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંક ચેરમેન જયેશ રાંદડિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી જ રીતે મિત્રો બીજા રાજ્યોમાં પણ ખેડૂતોને કૃષિ લોન 0% વ્યાજે મળવી જોઈએ અને ખાસ બધા ખેડૂતોને આનો લાભ મળવો જોઈએ તેવી જોગવાઈઓ મિત્રો સરકાર દ્વારા કરવામાં આવે તો સારી વાત કહેવાય કેમ કે અત્યારે ખેડૂતને સરખા ન્યાય મળવા જોઈએ. ખેડૂતોને સરખી લોન મળવી જોઈએ. ખેડૂતો માટે સરકાર કંઈક આગળ આવું વિચારીને આવું પગલું ભરે તો સારામાં સારી મિત્રો વાત કહેવામાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આધાર કાર્ડ અપડેટ કરવાનો ચાર્જ લાગશે. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો અત્યારે વાત કરું તો
તમારે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો તમને હવે ચાર્જ લાગશે, કેમ કે અત્યારે જે આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવામાં આવતું હતું તેમાં હવે તમારે ફ્રીમાં અપડેટ કરી શકાશે નહીં, તેમાં હવે તમારે સીધો મિત્રો ચાર્જ આપવો પડશે, જેમાં મિત્રો તમારે અમુક વિગતો ભરવાના, હજી પણ પૈસા આપવાના હોતા નથી, જેમાં મિત્રો ડિટેલમાં વાત કરશું કે કઈ વિગતો ભરવાના આપણે પૈસા ચૂકવવાના હોતા નથી। અત્યારે મિત્રો તમારે આધાર કાર્ડમાં મુખ્ય જે ફિંગરપ્રિન્ટ આવે છે અને મુખ્ય તમારું જે નેમ અથવા કોઈ અંદર ચેન્જ કરાવવું હોય તો તેમાં અમુક ચેન્જ માટે તમારે પૈસા પણ આપવા પડશે। મિત્રો આધાર કાર્ડમાં સુધારો કે અપડેટને લઈ મહત્વના સમાચાર આવ્યા, જેમાં મિત્રો UIDAI દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે હવે 1 ઓક્ટોબરથી આધાર કાર્ડને લગતી કામગીરીનો ચાર્જ મિત્રો હવે વસૂલાશે, જેમાં આધાર કાર્ડ અપડેટનો ચાર્જ મિત્રો 25 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે ને આ પહેલાં મિત્રો સેવા ફ્રીમાં હતી, તેમજ ઘરે બેઠા આધાર કાર્ડની સેવા માટે મિત્રો 700 રૂપિયા ચૂકવવા પડતા હતા। બાળ આધાર કાર્ડ બનાવવા માટે 125 વસૂલવામાં આવશે અને ખાસ મિત્રો 5 થી 17 વર્ષના બાળકોને આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ હજુ પણ કરી આપવામાં આવશે, તેવા મોટા સમાચાર આવ્યા છે। જ્યારે મિત્રો તમારે હવે જે ફિંગરપ્રિન્ટ એડ કરાવવી હોય તો તેના માટે મિત્રો તમારે ચાર્જ આપવો પડશે અને અમુક વિગતો છે, જેમાં મિત્રો તમારે તમારું નામ અથવા કોઈ પણ નામ અથવા ફોટો ચેન્જ કરવો હોય તો તમે ઘરે બેઠા કરી શકશો, પરંતુ મિત્રો તમારે હવે આધાર કાર્ડમાં જન્મ તારીખ અને કંઈ બીજું સરનામું ચેન્જ કરવું હોય તો તમે હવે તેના ચાર્જ ચૂકવવા પડશે, તેમાં મિત્રો તમારે હવે થોડા ઘણો પણ સરકારી ચાર્જ આપવો પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે અત્યારે ખેડૂતોને એવા મિત્રો મેસેજો મળી રહ્યા છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને 2000નો હપ્તો ખાતામાં જમા થઈ ગયો છે, લિંક ઉપર ક્લિક કરો અને તમારા હપ્તાની ડિટેલ જાણી શકો છો। આવા મેસેજ મિત્રો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ખાસ મિત્રો જણાવું તો વોટ્સઅપ ઉપર ખૂબ જ આવા મેસેજો ફરી રહ્યા છે અને ખાસ ઇન્સ્ટાગ્રામ જે સોશિયલ મીડિયાનું અકાઉન્ટ છે તેમાં પણ અત્યારે અવારનવાર મિત્રો આવી ખેડૂતો સામે રીલો આવી રહી છે, જેમાં મિત્રો વાત કરું તો વોટ્સઅપમાં આવો એક રેન્ડમલી મેસેજ તમારા ગ્રુપમાં પડશે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવશે, જ્યારે મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો મેં જણાવ્યું છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે PM કિસાન યોજના 2025 નવો લાભ ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર, બધા ખેડૂતોને હવે 22મો હપ્તો મોકલવામાં આવી ગયો છે અને આ નીચે લિંક ઉપર આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને તમારો હપ્તાનો લાભ જોઈ શકો છો, તમારા હપ્તાની ડિટેલ અહીંયા ચકાસણી કરી શકો છો। આવી લિંક ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી ડિટેલમાં એવું નાખવામાં આવશે, મોબાઈલ નંબર નાખવામાં આવશે, આધાર કાર્ડની ડિટેલ માંગશે, તમે ફટાફટ નાખી દેશો, કેમ કે તમારા આધાર કાર્ડનો તમારા બેંક પાસબુકનો તમારો હપ્તો જોવો છે કે હપ્તો આવ્યો છે કે નહીં, એટલે તમે ફટાફટ ડિટેલ નાખી દેશો। ડિટેલ નાખ્યા પછી ફટાફટ મિત્રો તમારા ખાતામાંથી પૈસા જો પડ્યા હશે તો ઉડવા લાગશે, કેમ કે આ એવો સ્કેમ ચાલી રહ્યો છે જેમાં ખેડૂત સીધો ડાયરેક્ટ મિત્રો ફસાઈ રહ્યો છે। જણાવું તો 2000 રૂપિયાનો મિત્રો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં રાતોરાત જમા થયો તેવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજ સાચો છે કે ખોટો તેની મિત્રો વાત કરીએ તો અત્યારે આવી ખોટી લિંકો વોટ્સઅપ ઉપર ખૂબ જ ફરી રહી છે, તમે મિત્રો ક્લિક કરશો તો એક સાથે મિત્રો તમારા બેંક એકાઉન્ટ જેટલા પડેલા પૈસા બધા ઉપડી જવાના છે। તો ખાસ કરીને બધા ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે આવી કોઈ લિંક ઉપર ક્લિક કરવાનું નથી। તમે મિત્રો સાઈડમાં એક ફોટો જોઈ શકો છો, તે જોઈને મિત્રો તમે જાણી શકો છો કે કેવો મેસેજ તમારા મોબાઈલમાં આવશે। આવી લિંક ઉપર મિત્રો કોઈ પણ રીતે ક્લિક કરવાનું નથી, જો ક્લિક કરશો તો ફસાઈ જશો પૂરેપૂરા, કેમ કે મિત્રો આવી લિંકો અવારનવાર ફરતી હોય છે। હમણાં થોડા દિવસો પહેલાં એક મીશોની લિંક ફરતી હતી, જેણીએ મિત્રો ખૂબ જ બેંક એકાઉન્ટ હેક કરી દીધા છે, ખૂબ જ પૈસા લૂંટી લીધા છે। આવી રીતે આ હપ્તાની લિંકો પણ મિત્રો જ્યારે હપ્તો મોકલવામાં આવે છે ત્યારે વાયરલ થતી હોય છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું, સાવચેત રહેજો, મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।